ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન દ્વારા અપહરણના ગંભીર ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓને ગુનો નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ગત તારીખ 4/6/2026ના રોજ ગંગાજળિયા પોલીસ સ્ટેશન ખાતે એક સગીર યુવકના અપહરણ, મારામારી અને ધમકી અંગે ગુનો નોંધાયો હતો। ફરિયાદ અનુસાર આરોપીઓએ સગીર યુવકને મારી નાખવાના ઈરાદે અર્ટિગા કારમાં બેસાડી અપહરણ કર્યું હતું। ત્યારબાદ તેને કુંભારવાડા વિસ્તારમાં આવેલી ઓફિસે લઈ જઈ આડેધડ મારામારી કરી હતી તેમજ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આરોપીઓએ સગીર પાસેથી મોબાઈલ ફોનની ચોરીની બળજબરીપૂર્વક કબૂલાત કરાવતો વિડીયો પણ બનાવ્યો હતો। સાથે જ આ ઘટનાની જાણ પરિવારજનો અથવા પોલીસને કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરને મુક્ત કર્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। અંગત બાતમીદારોને સક્રિય કરી મેળવેલી માહિતીના આધારે તમામ 6 આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઝડપાયેલા આરોપીઓમાં કયુમ ખાન પઠાણ, અમન ઉર્ફે માવાદી કુરેશી, અમન ઉર્ફે એ.કે. કાજી, સાહિલ ઉર્ફે ચીનો કુરેશી, મોહમ્મદ કેફ બાતવિલ અને મોહમ્મદ જુબેર શેખનો સમાવેશ થાય છે। આ સમગ્ર કામગીરી ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. ચૌહાણ, સર્વેલન્સ સ્ટાફ તથા પીઆઈ પર્સનલ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી।